નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. નિકુંજ પર આપ સૌનો તૈયારી સ્વાગત કરું છું. મિત્રો, મેં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમારા ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે. કોઈ પણ ભરતી આવે, પરિપત્ર આવે, કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામ માહિતી અમને ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, અમને કહ્યું રીતે અમારા ચેનલ પર આંગણવાડી બાબત હોય, સરકાર નિવૃત્તિ કર્મચારી બાબતે કોઈ પણ અપડેટ તમને આ ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ જે ગુજરાત રાજ્યના પેન્શનો માટે ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે. પેન્શન 31 જુલાઈ સુધી હયાતીને ખરાઈ કરવાની રહેશે. IRL સિસ્ટમની વાત કરીશું. 33મી કોવા બેઠક પર ચર્ચા કરો, તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરી, વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ બંને બનાવે છે, તમે અવશ્ય જોઈન થઈ જજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, રાજ્ય સંબંધના બદલે વિડીયો શરૂઆત કરી. તમે જોઈ શકો રાજ્ય સરકારના IRL સિસ્ટમથી પેન્શન મેળવતા પેન્શનોની હયાતીની ખરાઈ મે, જૂન, જુલાઈ 2024 માસમાં કરાવવાની રહેશે. જે મુજબ જિલ્લા તિજોરી કચેરી તમામ પેન્શન હયાતીના ફોર્મ જરૂરી વિગતો બળી બેંકમાં મોકલી આપવામાં આવેલ છે. પેન્શન જે બેંકમાંથી પેન્શન મેળવતા હોય તે બેંકનો જઈ તારીખ 31 જુલાઈ 2024 સુધી તેમની હયાતીની ખરાઈ કરાવી લેવા જિલ્લા તિજોરી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ પેન્શન સંબંધિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર 33મી કોવા બેઠક ચર્ચા કરવામાં આવી હતી, જે 22 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રીય ડૉક્ટર જીતેન્દ્રસિંહ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિ ઉપસ્થિત હતા. 3 એપ્રિલ 2024ના રોજ બેઠકના મિનિટે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પેન્શનરોમાં વર્ષમાં એકવાર મફત આરોગ્ય તપાસ કરાવવી સુવિધા મળશે. આરોગ્ય તપાસ CGHS હોસ્પિટલ અથવા CGHS ખાનગી હોસ્પિટલ કરાવી શકશે અને પેન્શનની CGHS વેલનેસ સેન્ટરના CMO પાસેથી એફર લેવું પડશે. 65 વર્ષથી ઉપર પેન્શન મળશે, 5% મળશે. દર 5 વર્ષે વધુ 5% આપવામાં આવશે. એટલે 70 વર્ષ 10%, 75, 15, 80%, 20% વધારો લાભ મળશે. એફએમાં જે વધારો કરવામાં આવે છે નોન CGHS વિસ્તારમાં રહેતા માટે 1000થી વધારી 3000 કરવામાં આવે છે. 1 જુલાઈ 2024 લાગુ કરવામાં આવશે. તબીબી ભથ્થામાં જે વધારો કરવામાં આવશે તે વિધવા સુરક્ષા લીધેલા અને આપણા પુત્રીઓ પણ એફએમાં લાભ મળશે. આ વખતે છે કે દર મહિને 3000 રૂપિયા તબીબી ભથ્થો મળશે. ત્યારબાદ મિત્રો જે છે આ મહત્વની અપડેટ મળીશું નાયક વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો. જય હિન્દ, જય ભારત.